ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે પાછળના વિડીયોમાં જોયું કે SYBCS સેમ 3માં આવતા સબ્જેક્ટ અને પેપર સ્ટાર એમાં ટોટલ તમારે 4 સબ્જેક્ટ આવે છે. એમાં આજે આપણે ફર્સ્ટ સબ્જેક્ટ વિશે ડિસ્કશન કરીશું. જે ફર્સ્ટ સબ્જેક્ટ છે તમારો શેડ, એના વિશે ડિસ્કસ કરવાનું છે. શેડ શેડ એટલે શું, શેડનું ફૂલ ફોર્મ શું થાય છે, એના વિશે આપણે ડિસ્કશન કરવાનું. અને તમારી બુકનું પૂરું નામ કોઈ પૂછે તો કે શેડ એટલે શું, તમારી શેડ બુક છે એનું પૂરું નામ શું છે, તો કે સોફ્ટવેર ક્વોલિટી એસ્યોરન્સ એન્ડ ટેસ્ટિંગ, જે તમને આ સ્ક્રીન પર દેખાય છે. એટલે આ સબ્જેક્ટમાં આપણે શું ભણવાનું છે, તો કે એપ્લિકેશન કઈ રીતના ક્રિએટ થાય છે. એપ્લિકેશનને આપણે વેબસાઇટ પણ કહી શકીએ. વેબસાઇટ અથવા તો કોઈ સોફ્ટવેર અથવા તો કોઈ એપ્લિકેશન એ કઈ રીતના ક્રિએટ થાય છે અને એમાં કઈ કઈ પ્રોસેસ આવે છે. કોઈ પણ એપ્લિકેશન આપણે ક્રિએટ કરીએ ત્યારે આપણે એમાં કઈ કઈ પ્રોસેસ કરીએ છીએ તેના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. આ સબ્જેક્ટમાં ટોટલ તમારે 7 સબ્જેક્ટ આવે છે. તો એમાં હવે આપણે ફર્સ્ટ ચેપ્ટર જોઈએ. તમારું ફર્સ્ટ ચેપ્ટર છે એ છે સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન. આપણે આગળ જોયું કે આ બુકને આપણે શોર્ટમાં શું કહીએ છીએ, શેડનું ફૂલ ફોર્મ શું થાય, તો કે સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન. આ ચેપ્ટરમાં આપણે શું ડિસ્કશન કરવાનું છે, તો કે વોટ ઇઝ સિસ્ટમ, સિસ્ટમના કમ્પોનન્ટ, રોલ ઓફ સિસ્ટમ એનાલિસ્ટ, વોટ ઇઝ સિસ્ટમ એનાલિસ્ટ, એસડીએલસીનું ફૂલ ફોર્મ, એસડીએલસીના ફેઝિસ, ફેક્ટ ફાઇન્ડિંગ ટેકનિક એક્સેટ્રા વગેરે વિશે આપણે શું ડિસ્કશન કરવાનું છે. નાવ સ્ટાર્ટ અવર ફર્સ્ટ ટોપિક. ફર્સ્ટ ટોપિકમાં શું આવે છે, ઓનલી જસ્ટ ઇન્ટ્રોડક્શન. સિસ્ટમ આર ક્રિએટિંગ ટુ સોલ્વ પ્રોબ્લેમ. તો કે તમને એમ કોઈ પૂછે કે સિસ્ટમ શા માટે ક્રિએટ કરવામાં આવે છે, તો કે પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે સિસ્ટમ ક્રિએટ કરીએ છીએ. ધ સિસ્ટમ અપ્રોચ એઝ એન ઓર્ગેનાઇઝ વે ઓફ ડીલિંગ વિથ અ પ્રોબ્લેમ. જ્યારે અવારનવાર પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય એ ના થાય એના માટે આપણે સિસ્ટમ ક્રિએટ કરીએ છીએ. In this dynamic world, the subject system analysis and design mainly deals with the software development activity. ટૂંકમાં જોઈએ તો આ ચેપ્ટરમાં સોફ્ટવેર ડેવલપ કરતી વખતે જે એક્ટિવિટીઝ થાય છે, જે પ્રોસેસ થાય છે એનું ડિસ્કશન કરવાનું છે. એમાં ફર્સ્ટ જોઈએ વોટ ઇઝ સિસ્ટમ, અ કલેક્શન ઓફ કમ્પોનન્ટ્સ ધેટ વર્ક ટુગેધર ટુ અચીવ સ્પેસિફિક ગોલ ઇઝ અ કોલ્ડ સિસ્ટમ. જ્યારે ઘણા બધા ઓબ્જેક્ટ મળીને કામ કરે છે કોઈ ચોક્કસ કોઈ સ્પેસિફિક ગોલ માટે, તેને સિસ્ટમ કહેવાય. તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે આ વોટ ઇઝ સિસ્ટમની ડેફિનેશન, એ તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે અથવા તો 2 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. વોટ ઇઝ સિસ્ટમ, ડાયાગ્રામ ઓફ કમ્પોનેન્ટ ઓફ સિસ્ટમ. તમને કોઈ એમ પૂછે કે સિસ્ટમ શા માટે ક્રિએટ કરે, તો કે પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે. પછી તમને એની ડેફિનેશન પૂછે, અ કલેક્શન ઓફ કમ્પોનેન્ટ ધેટ વર્ક ટુગેધર ટુ અચીવ સ્પેસિફિક ગોલ ઇઝ કોલ્ડ સિસ્ટમ. જ્યારે ઘણા બધા ઓબ્જેક્ટ મળીને કામ કરે છે કોઈ ચોક્કસ કોઈ સ્પેસિફિક ગોલ માટે, તેને સિસ્ટમ કહેવાય. ફોર એક્ઝામ્પલ તરીકે એક આપણે પીસી લઈ લઈએ. પીસીમાં કીબોર્ડ, માઉસ, મોનિટર, સીપીયુ વગેરે એમાં કમ્પોનેન્ટ હોય છે. કમ્પોનેન્ટ એટલે કે ઓબ્જેક્ટ જેને આપણે જોઈ શકીએ છીએ અને સ્પર્શ કરી શકીએ છીએ અને એને આપણે સ્ક્રીન ઉપર પણ બતાવી શકીએ છીએ. એવા ઓબ્જેક્ટ છે એ એક સાથે મળીને જે વર્ક કરે છે, આપણે સીપીયુ છે, કીબોર્ડ છે, એ બધા એક સાથે વર્ક કરે છે. જ્યારે આપણે ઇનપુટ કરીએ ત્યારે સીપીયુની અંદરથી પ્રોસેસ થઈને જ આપણે મોનિટર પર આપણે આઉટપુટ બતાવે છે. જ્યારે આ બધા કમ્પોનન્ટ એક સાથે મળીને વર્ક કરે ત્યારે તેને આપણે સિસ્ટમ કહીએ છીએ. તમને કોઈ એમ પૂછે કે સિસ્ટમ શા માટે ક્રિએટ કરવામાં આવે છે, તો કે અવારનવાર જે પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમ ના થાય એના માટે આપણે સિસ્ટમ ક્રિએટ કરીએ છીએ. હવે એનું જોઈએ ડાયાગ્રામ ઓફ કમ્પોનેન્ટ ઓફ સિસ્ટમ. ડાયાગ્રામ જોઈએ સિસ્ટમના કમ્પોનેન્ટનો. જે તમને આ સ્ક્રીન ઉપર દેખાય છે એમાં સિસ્ટમ છે એ સેન્ટરમાં છે. પછી 4 કમ્પોનેન્ટ આપેલા છે, પીપલ, ઓર્ગેનાઇઝેશન, ડેટા અને ટેકનોલોજી. સિસ્ટમ ક્રિએટ કરવા માટે આપણે આ 4 પાર્ટ હોવા જરૂર છે. જો આ 4માંથી એક પાર્ટ પણ નહીં હોય તો આપણે સિસ્ટમ ક્રિએટ કરી ના શકીએ.
એમાં તમને બતાવે છે જે 4 કમ્પોનેન્ટ છે એ ચારે કોર્નર પર છે અને એમાંથી એક કમ્પોનેન્ટમાંથી 2 એર આવે છે. એક સિસ્ટમ બાજુ જાય છે અને એક સિસ્ટમમાંથી કમ્પોનેન્ટ બાજુ જાય છે. એમાં ફર્સ્ટ પાર્ટ જોઈએ. ફર્સ્ટ પાર્ટ ઇઝ પીપલ. પીપલ પીપલ છે એ મેઇન પાર્ટ છે, કેમ કે પીપલ વગર આપણે સિસ્ટમ ક્રિએટ ના થાય. કોઈ પર્સન વગર આપણે સિસ્ટમ ડેવલપ ના કરી શકીએ, કારણ કે જો કોઈ પર્સન જ હશે નહીં તો એને આઈડિયા જ આવશે નહીં કે આપણે સિસ્ટમ કઈ રીતના ક્રિએટ કરવી. પછી સેકન્ડ પાર્ટ છે ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન શું છે? તો કે ઓર્ગેનાઇઝેશન મીન્સ કોઈ એવી એપ્લિકેશન જેનું ટાઇટલ નક્કી કરે છે. જે સિસ્ટમ ક્રિએટ કરીએ છીએ એનું ટાઇટલ ડિસાઇડ કરવા માટે આપણે ઓર્ગેનાઇઝેશનની જરૂર પડે છે. કોઈ આપણે બિઝનેસ કરવો છે તો એ બિઝનેસનું નામ શું રાખશું, એ બિઝનેસ કેવો બિઝનેસ કરીશું, એનું બધું જે ટાઇટલ છે એ આપણે ઓર્ગેનાઇઝેશનમાં જોઈએ. થર્ડ પાર્ટ છે ડેટા. ડેટા મીન્સ આપણે જે સિસ્ટમ ક્રિએટ કરીએ છીએ એના માટે જે રો મટીરિયલ કલેક્ટ કરીએ છીએ એ ડેટા છે. કોઈ રફ કોપીમાં જે આપણે ડેટા કલેક્ટ કરીએ છીએ, સિસ્ટમનો કોસ્ટ, પ્રોસેસ, યુઝ, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, શેરિંગ સિસ્ટમ વગેરે જે પ્રોસેસ આવે છે એપ્લિકેશન કે અથવા તો કોઈ સિસ્ટમ ક્રિએટ કરીએ છીએ એની અંદર, એ બધા છે એ ડેટામાં આવે છે. પછી ફોર્થ પાર્ટ છે ટેકનોલોજી. ટેકનોલોજી મીન્સ આપણે કોઈ સિસ્ટમ ક્રિએટ કરવી છે તો એમને ઇનપુટ કરવા એમનું ડિઝાઇનિંગ, કોડિંગ કરવા માટે કમ્પ્યુટર જોશે. એમાં કીબોર્ડ, માઉસ અને સીપીયુની પણ જરૂર પડશે. જો એ જ આપણી પાસે નહીં હોય તો આપણે સિસ્ટમ ક્રિએટ ના કરી શકીએ. ટૂંકમાં આપણે કોઈ ઇનપુટ કરવા માટે કોઈ પણ હાર્ડવેરની જરૂર હોય છે, કોઈ ટેકનોલોજીની જરૂર પડે છે. એના માટે આપણે ટેકનોલોજી પણ ઇમ્પોર્ટન્ટ છે. ટૂંકમાં જોઈએ તો આ 4 કમ્પોનેન્ટમાંથી એક પણ ના હોય તો આ સિસ્ટમ ના બનાવી શકીએ. ફોર એક્ઝામ્પલ તરીકે હવે જોઈએ સિસ્ટમના એક્ઝામ્પલ, જે તમને આ સ્ક્રીન ઉપર દેખાય છે. જો તમને બહુ હાર્ડ લાગતું હોય ત્યારે આ સ્ક્રીન ઉપર તમને શેર કરીને બતાવવામાં આવે છે, એ તમારે નોટ કરતું જવું. એક્ઝામ્પલ છે સોલાર સિસ્ટમ, પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, કોમ્પ્યુટર સિસ્ટમ ને ઇન્ફોર્મેશન સિસ્ટમ. જે આ એક્ઝામ્પલ છે એ સિસ્ટમના એક્ઝામ્પલ છે. બધી સિસ્ટમના મેજર 3 કમ્પોનેન્ટ હોય છે. કોઈ પણ સિસ્ટમ હોય એના મેઇન 3 કમ્પોનેન્ટ હોય છે. બેઝિકલી there are 3 major component in every system, namely input, processing and output. કોઈ પણ સિસ્ટમ હોય એના 3 કમ્પોનેન્ટ હોય છે, લાઈક ધેટ ઇનપુટ, પ્રોસેસિંગ અને આઉટપુટ. તો એમાં જોઈએ ફર્સ્ટ ઇનપુટ. ઇનપુટ કન્સિસ્ટ ઓફ હ્યુમન એન્ડ નોન હ્યુમન રિસોર્સ લાઈક મની, મટીરિયલ, ઇક્વિપમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન. હ્યુમન અને નોન હ્યુમન રિસોર્સ છે એ મની છે, મટીરિયલ છે, ઇક્વિપમેન્ટ છે અને ઇન્ફોર્મેશન છે, એનો સમાવેશ કરે છે. પછી આવે છે પ્રોસેસિંગ. પ્રોસેસિંગ શું કન્સિસ્ટ કરે છે? તો કે કન્સિસ્ટ ઓફ પ્રોડક્શન, ફાઇનાન્સ, પર્સનલ, માર્કેટિંગ, પ્રોસેસિંગ ઓફ ઇન્ફોર્મેશન. પ્રોસેસિંગ કન્સિસ્ટ કરે છે કોઈ પ્રોડક્શન છે, કોઈ ફાઇનાન્શિયલ છે, કોઈ પર્સનલ છે, કોઈ માર્કેટિંગ છે. એવી બધી જે પ્રોસેસ થાય છે એ એની ઇન્ફોર્મેશનને પ્રોસેસ કરે છે એ પ્રોસેસિંગમાં આવે છે. પછી આવે છે નેક્સ્ટ લાસ્ટ આઉટપુટ. કન્સિસ્ટ ઓફ ગુડ એન્ડ સર્વિસીસ, expansion to owners and employees meeting society's expenditure. તો કે આઉટપુટ શું કન્સિસ્ટ કરે છે? તો કે કોઈ એવી સારી સર્વિસ આપને મળે, કસ્ટમરને મળે, એના માટે આઉટપુટ આપને આપે છે. પછી આવે છે